ભાઈ યુએસ અગર તમે જાઓ છો તો સ્કોલરશિપ તો બહુ મોટી વાત છે. અગર આ સ્કોલરશિપનું તમે એકવાર ટ્રી અગર સમજી ગયા તો બહુ ખતરનાક તમે ફોડી નાખશો ત્યાં જઈને. ઓકે, તો સૌથી પહેલી વાત તો બધા કહે છે કે ટીએ અને આરએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિચ ઇઝ ટીચિંગ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ. તમે પ્રોફેસર માટે કામ કરો, યુનિવર્સિટી માટે કામ કરો, તો જ્યારે તમે કામ કરો તો લોકો શું કહે કે યુનિવર્સિટી શું કહે છે કે ભાઈ તું મારા માટે કામ કરે છે એટલે તમે ટ્યુશન ફીસ તમને વેવ કરી નાખીશ. એને લોકો કહે છે કે સ્કોલરશિપ છે, પણ એકચ્યુઅલીમાં સ્કોલરશિપ નથી, તમારી ઓન કેમ્પસ જોબ છે, એના વજહથી તમારી ટ્યુશન ફી વેવ કરી નાખે છે. પણ એ બહુ મોટી વાત છે. જોર્જિયા ટેક છે, પર્ડ્યુ છે, બહુ બધી યુનિવર્સિટી છે. તમને અગર લિસ્ટ બીસ જોતી હોય તો કોમેન્ટ કરજો અને તમને મોકલી દઈશું લિસ્ટ. એના સિવાય જે સ્કોલરશિપ છે એ છે મેરિટ બેઝ. હવે મેરિટ બેઝ ત્યારે આવે જ્યારે તમારું પ્રોફાઇલ બહુ સારું છે અને તમે ડેડલાઇન ફોલો કરો. ડેડલાઇન એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર જે અર્લી ડેડલાઇન છે ત્યારે તમે અપ્લાય કરો, ત્યારે જ એને તમને એ સ્કોલરશિપ મળશે. કેમ કે તમે સૌથી પહેલાં છો, યુનિવર્સિટી જોઈએ છે કે ભાઈ આ છોકરો ક્યાંય જાય ન જાય, છોકરી જાય નહીં, તો એ તમને પકડીને રાખવા માટે સ્કોલરશિપ એક્સ્ટ્રા આપે અને તમારું પ્રોફાઇલ સાચેમાં સારું હોવું જોઈએ. અને એ કેવી રીતે અપ્લાય કરવાની, સ્કોલરશિપ માંગવાનું કેવી રીતે, એની માટે મેં યુએસ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ખાલી કોમેન્ટ કરશો ને યુએસએ તમને લિંક મળી જશે. આ જે ડિટેલ લિસ્ટ છે એ પણ તમને મોકલી દઈશ સાથે.